અમરેલીમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી છે। અમરેલી ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળ્યો છે। બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર કારોબારી સભ્યોના રાજીનામા સામે આવ્યા છે। બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે પણ કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે। ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં જોકે કેસરીઓ ધારણ કર્યો છે। પ્રમુખ સાથે કોંગ્રેસના કારોબારી સભ્યોના કેસરિયા રામ મંદિરમાં કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા જોકે બગસરા કોંગ્રેસમાં નારાજગી હતી। લોકસભાની ચૂંટણી સમયે બાબરા બાદ બગસરા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। પરિવારની રાજનીતિ બહુ ખરાબ છે દેશ માટે, તો પરિવારની રાજનીતિ ન આવવી જોઈએ એ મારું માનવું છે। અને ખાસ કરીને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામમાં અમે જોઈન થયા છીએ અને દેશ જો ભારત દેશ નહીં પણ પૂરા વિશ્વની અંદર જો સારું કામ કરતા હોય તો અમને એમ થયું કે અમે કેમ રહી જાય, એના સહભાગી બનવામાં કેમ રહી જાય, એટલા માટે અમે લોકો ભાજપ જોઈન કરી છે। અને બીજી વાત એ કે જો રામ કા નહીં वो किसी काम का नहीं, આ મારું એક સૂત્ર છે, જો રામ કા નહીં वो किसी काम का नहीं। તો સરસ મજાનું મારી બગસરાની જનતાને અને બગસરાની જનતાનો ખૂબ પ્રેમ વધશે અને બગસરાની જનતાને મારી એક વિનંતી છે, ખોબલે ને ધોબલે મત દેવાના છે અને આપણા જે ઉમેદવાર છે એને સારા એવા જે 5 લાખ મતનો જે ટાર્ગેટ છે એનાથી પણ વધારે મત દઈ અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરવાના છે। જય હિન્દ, જય ભારત। આજે બગસરા મુકામે બગસરા શહેર કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી ચિરાગભાઈ પરમાર અને એની ટીમ આખી, જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એક સાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી એની કામગીરી ખૂબ સારી છે, ત્યારે દેશ લેવલે એની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને। અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારેમાં વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું। આજથી એવો જોઈન્ટ થયા છે, દૂધમાં સાકર ભળે એ રીતે ભરી અને બધાનું સાથે મળીને બધાને કામ કરશે। લોકસભાના ભરતી મેળો નહીં, મોદી સાહેબની જે કામગીરીના વિશ્વાસ રૂપે આ બધા લોકો કોંગ્રેસમાં કાંઈ નથી, બધાને ખ્યાલ છે। કોંગ્રેસમાં હું વિધાનસભાનો સભ્ય છું ત્યારે કોંગ્રેસમાં 15 જણા છે પણ એ પણ અંદરો અંદર બાજે છે, ત્યારે આ કોંગ્રેસમાં કોઈને વિશ્વાસ નથી રહ્યો, ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ શક્યા છે અને ભાજપને સારી કામગીરી અને શ્રેષ્ઠ કામગીરીને મોદી સાહેબના વિશ્વાસથી આજે બધા ભાજપમાં પ્રવેશ કર્યો છે।